હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ, લેક્ચરર ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ. હવે આપણે સ્ટેટિસ્ટિકમાં સ્ટુડન્ટ્સ આગળ વધીએ છીએ. મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન. એમાં આપણે સેમ પેટર્ન છે ફોર અનગ્રુપ ડેટા એન્ડ ફોર ગ્રુપ ડેટા, એ રીતે આપણે લઈએ છીએ. અનગ્રુપ ડેટા માટે એની ફોર્મ્યુલા છે મીન ડેવિએશનનો સિમ્બોલ યાદ રાખો, ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન. રાઈટ. હવે એક્સ બાર એટલે શું? જે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ અપોન એન. આપણને ખ્યાલ છે, આગળ આપણે શીખી ગયા છે કે મીન શોધવા માટે જ્યારે અનગ્રુપ ડેટા હોય સ્ટુડન્ટ્સ, ત્યારે એક્સ બાર સિગ્મા એક્સઆઈ અપોન એન એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. આનો સિમ્બોલ ડેલ્ટા એક્સ બાર છે. આપણે આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાના છે. એક્ઝામ્પલ્સથી આપણે સમજવા કોશિશ કરીએ કે કેવી રીતે થશે. ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન એટલે કે આપણે સરેરાશ વિચલન મિત્રો મધ્યકની મદદથી શોધવાના છે. તમને 58, 52, 45, 48, 57 અનગ્રુપ ડેટા છે. રાઈટ. હવે આમાં મારે ફાઇન્ડ આઉટ કરવું છે મીન ડેવિએશન. તો મિત્રો કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે જોઈ લઈએ. જો એબ્સોલ્યુટ એક્સઆઈ માઇનસ એક્સ બાર, એની શરૂઆત કરીએ એના પહેલાં આપણે એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવો જોઈએ. હવે એક્સ બાર દરેક સ્ટુડન્ટને ખ્યાલ હોવો જોઈએ. પહેલાં આપણે એક્સ બાર શોધી કાઢીએ. તો એક્સ બાર શું થાય? એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ, આ દરેકનો તમે સમ કરી લો, એટલે કે 58 પ્લસ 52 પ્લસ 45 પ્લસ 48 પ્લસ 57 ડિવાઈડ બાય 1, 2, 3, 4, 5 ડિવાઈડ બાય 5. એટલે આ રીતે મિત્રો આપણે એક્સ બાર ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો શું થશે? ટોટલ તમે જોશો તો તમને મળશે 260. આ બધાનો સમ કરશો તો 260 બાય 5, એટલે કે તમને એનો આન્સર મળશે 52. આ શાની વેલ્યુ આવી? આપણને એક્સ બારની વેલ્યુ મિત્રો મળી ગઈ. એક્સ બાર શું છે? 52. હવે આપણે શું કરીશું? બે એબ્સોલ્યુટ વેલ્યુ છે. એબ્સોલ્યુટ વેલ્યુ મીન્સ પોઝિટિવ ડિફરન્સ. હંમેશા આન્સર પોઝિટિવમાં જ આવવાનો છે. 58 અને 52 એનો ડિફરન્સ કેટલો થશે? 6. 52 અને 52 એનો ડિફરન્સ શું થાય? 0. 45 અને 52 એનો ડિફરન્સ કેટલો થશે? 7. 48 અને 52 એનો ડિફરન્સ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 4. 57 અને 52 એનો ડિફરન્સ કેટલો થશે? 5. રાઈટ. હવે આપણે શું કરીશું? આ બધાનો સમ કરીશું, એટલે કે સમ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. આનો બધાનો સમ કરો તમે તો કેટલો થશે મિત્રો? જોઈ લો. જો 6 પ્લસ 0 પ્લસ 7 પ્લસ 4 પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ સમ તમારું શું થશે? 22. એ બધાનો સમ મિત્રો 22 થાય છે. રાઈટ. હવે આપણે શું કરવાના છે? હા ને, અહીંયા સુધી રેડી છે. હવે આપણે ડાયરેક્ટ એ વેલ્યુ મૂકી દઈએ છીએ. ધેરફોર ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા તમે એની વેલ્યુ મૂકી દો કે ભાઈ સિગ્મા મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન, એટલે કે 22 બાય એન. એન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, 1, 2, 3, 4 ને 5. સો એન ઇઝ 5. સો ફાઇનલી ધેરફોર ડેલ્ટા એક્સ બારની વેલ્યુ તમારી શું આવશે મિત્રો? તમે જોઈ શકો છો 4.4. વી ગેટ આન્સર. સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જે જોયું એમાં તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આમાં શું કર્યું છે. અનગ્રુપ ડેટા માટે આપણે મીન ડેવિએશન ફાઇન્ડ કર્યું છે. મધ્યકની મદદથી સરેરાશ વિચલન કેવી રીતે શોધી શકાય એ અહીંયા તમે જોઈ શકો છો. રાઈટ. એટલે મીન શોધવો પહેલાં જરૂરી છે. આવો હજુ એક બીજો એક્ઝામ્પલ આપણે જોવા માગીએ છીએ સ્ટુડન્ટ્સ. ચાલો જોઈ લઈએ. જો 4, 6, 2, 4, 5, 4, 4, 5, 3, 4. આનો મારે મીન ડેવિએશન શોધવું છે વિથ રિસ્પેક્ટ ટુ મીન, એટલે કે મધ્યકની મદદથી આનું મારે સરેરાશ વિચલન શોધવું છે. અનગ્રુપ ડેટા આપેલા છે. તો પહેલું જ આપણું મેં તમને જે કામ કીધું તે આ બધાનો આપણે સમ કરવાનો છે.
હે ને ટોટલ સંખ્યા કેટલી છે એ રીતે. એટલે પહેલાં એક્સ બાર કરી લઈએ. તો એક્સ બાર આપણે શું કરીએ છીએ, એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ બાય એન. એ રીતે પહેલાં મિત્રો એક્સ બાર શોધી કાઢીએ. આ બધાનો સમ તમે કરશો 4 + 6 + 2 + 4 + 5 + 4 આપણે આગળ શીખી ગયા છીએ એ પ્રમાણે આનો સમ કરશો તો 41 છે. ટોટલ સમ કેટલો થશે મિત્રો 41. અને સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10. n મીન્સ 10. તો મિત્રો એક્સ બાર તમને શું મળે 4.1. આ રીતે મિત્રો એક્સ બાર એટલે કે મધ્યક 4.1 મળે છે. હવે આપણે શું કરીશું, એબ્સોલ્યુટ વેલ્યુ એટલે આ બંને વચ્ચેનો તફાવત, પોઝિટિવ તફાવત, મોટામાંથી નાની વેલ્યુ બાદ કરો એ રીતે. 4.1 - 4 તો શું આવશે 0.1. 6 - 4.1 તો શું આવશે 1.9. 4.1 અને 2 તો શું આવશે મિત્રો 2.1. 4 અને 4.1 એના વચ્ચેનો તફાવત 0.1. 4.1 અને 5 તો 0.9. 4 અને 4.1 તો કે 0.1. અગેન 0.1. 5 અને 4.1 એનો આવશે 0.9. 4 અને આ બંને વચ્ચેનો તફાવત 1.1. આનો નાના વચ્ચેનો તફાવત 0.1. મિત્રો હવે આ બધાનો તમે સમ કરશો કે ભાઈ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર, આ બધાનો આપણે સમ કરવાના છે અને આ બધાનો સમ કરશો, સરવાળો તમે કરશો તો મિત્રો 7.4 આવવાનું છે. કેટલો આવશે 7.4. તો ફાઇનલી મારે જે શોધવું છે તે ડેલ્ટા એક્સ બાર ઇક્વલ્સ ટુ સિગ્મા એબ્સોલ્યુટ વેલ્યુ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન એટલે કે 7.4 બાય એન એટલે વેલ્યુ ટોટલ 10 છે બાય 10 એટલે કે 0.74. આ તમને મળી ગયું ડેલ્ટા એક્સ બાર. રેડી છે ને, કેટલું ઇઝી છે હે ને. એટલે સિમ્બોલ યાદ રાખો કે મીન છે મધ્યક, તો મધ્યકનો સિમ્બોલ એક્સ બાર. પછી મીન ડેવિએશન તો એનો સિમ્બોલ શું છે મિત્રો ડેલ્ટા એક્સ બાર. તો સ્ટુડન્ટ્સ આ બધા જીટીયુમાં પૂછાયેલા છે અને ઇઝી પણ છે. હજુ એક આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે તમને મીન ડેવિએશન શોધવાનું છે અને અહીંયા વેલ્યુ દરેકની તમને આપેલી છે મિત્રો 4 6 8 10 12 અને 14. હવે ચાલો પહેલું આપણું કામ શું કરવાના છે, પહેલાં આપણે એક્સ બાર શોધી કાઢીએ. એક્સ બાર એટલે શું થાય મિત્રો 4 + 6 + 8 + 10 + 12 + 14 બાય 1 2 3 4 5 and 6 ડિવાઈડ બાય 6. તો આનો સમ કેટલો થશે મિત્રો ગણો જો. આ 10 થશે, 10 ને આ 10 10 20 આ 30 10 20 30 40 50 અને 54 છે. તો જોઈ લઈએ આપણે 10 + 18 + 12 + 14 54 બાય 6 કરી લો. 54 બાય 6 કરી લો તો એક્સ બાર તમને મિત્રો મળી ગયો 9. ચાલો રેડી. એક્સ બાર મિત્રો એક્સ બાર ઇક્વલ્સ ટુ 9 મળે છે. હવે આપણે શું કરવાના છે મિત્રો 9 અને 4 9 અને 4 વચ્ચેનો તફાવત કેટલો આવે તે, એટલે 9 અને 4 વચ્ચે તફાવત શું આવશે 5. 9 અને 6 વચ્ચેનો તફાવત શું આવશે 3. 9 અને 8 વચ્ચેનો તફાવત મિત્રો શું આવશે 1. 9 અને 10 વચ્ચે તફાવત શું આવશે 1. 9 અને 12 વચ્ચે શું આવશે 3. 9 અને 14 એના વચ્ચે શું આવશે મિત્રો 5. આ તફાવત થઈ ગયો. હવે આપણે શું કરવાના મિત્રો આ બધાનો સમ કરવાના છે. એટલે કે આનો સમ કેટલો થશે એને આપણે કહીએ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ, ચાલો મિત્રો આનો સમ કરો 5 ને 3 8 8 ને 1 9 10 13 ને 5 18 18. રેડી. હવે આપણે ફોર્મ્યુલા લખી દઈએ મિત્રો. તો મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા મોડ એક્સ આઈ માઇનસ એક્સ બાર બાય એન એટલે કે 18 બાય 1 2 3 4 5 6 અહીંયા જોઈ શકો 6. સો ડેલ્ટા એક્સ બાર
ઇઝ ઇક્વલ્સ ટુ 3. વી ગેટ આન્સર. સ્ટુડન્ટ્સ, એકદમ ઇઝી છે. આપણને મીડ આવડે તો મીન ડેવિએશન અને આના પછીનો જે ટોપિક છે સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ પણ આવડશે. અત્યારે આપણે અનગ્રુપ ડેટા માટે જોયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ્સ મળીએ છીએ ગ્રુપ ડેટા સાથે. તો બને એટલો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.